આપણો તો એવો મારો તો એવો ટાર્ગેટ છે કે ગમે તેથી જેથી રાધા રાણી અગર અમારી બ્રજમાં ક્યારેક કુટિયા બનાવશે તો આપણે તો એવા જ કાચા માટીના ઘરમાં જવાનું. હવે એની વિશેષતા પાછી શું ખબર? એક જે છે ને, આ લાદીમાં તમે ખુલ્લા પગે ચડો ચાલો કે ચપ્પલ લાવે ચાલો, અહીંથી કાંઈ ફેર પડવા નથી. અમુકના લસણશો તો પગ ડાટકા બાટકા તૂટી જવાના હે. પણ ઈ જે આપણે ગાર હોય, ગાર ઈ પૃથ્વી છે, એકદમ સીધી જમીન છે. ઈ જમીનના સંપર્કમાં આવવાથી આપણી જે આ શરીર છે ને, એક વિદ્યુત પ્રવાહમાં દોડતું હોય. આપણું મગજ એમાં એક વિદ્યુત પ્રવાહ દોડે. આપણા મગજને કોઈ ઇલેક્ટ્રિસિટી બોર્ડ આરે કંઈક જોડવામાં આવે ને તો એક બલ્બ જે છે ને એ હળવી જાય. એટલું વિદ્યુત છે આપણો મગજમાંથી નીકળતી હોય. તો આખા શરીરમાંથી વિદ્યુત નીકળતી હોય. એ વિદ્યુતનું અમુક વોલ્ટેજ હંમેશા હોય. એટલે આપણે રોજના જો 15-20 મિનિટ અડધી કલાક જેને જેટલું મળે એટલું, જે ડાયરેક્ટ પૃથ્વી છે એટલે આ બધી લાદીબાદી નહીં, ડાયરેક્ટ જમીનના કોન્ટેક્ટમાં આવો તો આપણા જે આ વિદ્યુતના વોલ્ટેજ જે છે એ 0 વોલ્ટેજમાં આવે. તો એ 0 વોલ્ટેજમાં આવવાના કારણે આપણા શરીરની કેટલી બધી બીમારી એમને હરકી થઈ જાય. એટલે આપણને બધાએ આપણે ઘાસમાં હાલતા હોય, ઘાસમાં તો પાછા ડબલ પ્લસ પોઈન્ટ છે કે ઘાસ એ પાછું એ જે છે એ વનસ્પતિ છે ને એના કારણે તમને ઘણા બધા ફાયદા થઈ જાય. પણ ખાલી જમીનમાં ચાલો ને તોય ફાયદા છે. તો એવું કાચા ઘરમાં જે લાદ્યું જ આપણે ચોયડી નથી, ઈ ઘરમાં આપણે 24 કલાક હાલવાનું છે, તો ઈ પછી ઘરનું વાતાવરણને કારણે આપણું શરીર એની મેળે સ્વસ્થ રહેશે. પછી બીજી વસ્તુ,